ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. પડી ગઈ શુભ સવાર અયોધ્યામાં અને નીકળી ગયા છીએ હનુમાનગઢી જવા હતું. અને ટ્રાફિક એટલું છે કે જ્યારથી હોટલે નીકળ્યા ત્યાંથી ગાડી આ બસ એટલી મદરી ચાલે છે. અત્યારમાં તુષાર છે ચડી ગયા છે સ્ટેરિંગ ઉપર. મેપ ઉપર એટલે ટ્રાફિક ઉપર હાલીશ ખબર નથી પડતી. અને આ જો આ વાળમાં કંઈક કરે છે ચટિયાળી. ખોળો થઈ ગયો એક નાઇટમાં તને. જો અહીંયા જો. ઓકે મ્યુઝિક આવો. ખેરો જો. સરસ. એ કપડામાં સ્કેમ થઈ ગયો ને એટલે એવું લાગે તને. આવું છે બધું. જોઈએ આજના દિવસ હું થાય છે. બાકી ઓલી ચેનલમાં જોયા રાખજો. SOBTમાં વિડીયો અપલોડ થઈ ગયો હોય છે કાલનો. ચાલો. આમાં 200 રૂપિયા નક્કી કર્યું હતું. મોબાઈલ એટલે તકલીફ પડી ગઈ કે 200 નથી દેવા. રાતે કાલે પોલીસ વાળાને 3000 દઈ દીધા કદવાએ. અને આપણે 200 થી તકલીફ છે. આમ મને ઉગાડા પૈકી ભડવીનો અલાઈન થઈ જાય છે. એરિયલ પડી એરિયલ ને હું ક્યાં માય મારવી છે. બહાર ગયા છો બે ઇંચ એમને. આનું શું કરવાનું ભાઈ? એ ઓલા કીધું તો કરી દિમાગ બહુ જ ચલાતા. હે આઈને ગાયલું દઈએ પ્રોફેસર તને. એટલે તારામાં વાઘ હોય, અમારામાં વાઘ ન હોય. જાડી ચામડીનો ઓલો કેમ ઓલો કોણ કે ઓલો બધા ગાયરું દે કોણ ઓલો વાળ વાળો પીયું ધાના કે જાડી ચામડીનો. આખું ગામ ગાંડું હોય ને સમજાવવાનું. ગાંડી પાછી નું કહી દેવાનું હોય. પછી આવું હોય ન આવું હોય. આપણે જાને પણ તું અમાર ભેગો કે તું જાને હું કે તાર ભેગો હોય નીકળ ને. આપણે રીતે લઈએ. આપણે ભેગો કે હા નીકળ જા. आराम से बंद हो जाएगा. होगा तो दरवाजा पहले बंद होगा. मंदिर तुरंत से पहले थोड़ी बंद होगा. पहले दरवाजा बंद होगा उसके बाद पब्लिक निकलेंगे. बहुत बहुत सारे गाइस माता जी को थोड़ा हाथ पकड़ लीजिए. माँ के समान. આ હનુમાનદાનું નિવાસસ્થાન છે જ્યાં રામ ભગવાને અહીંયા અયોધ્યા આવ્યા પછી હનુમાનદાને રહેવા માટે જગ્યા આપેલી હતી. જે અમે હનુમાનગઢી જ્યાં હનુમાન દાદાનો ઉતારો રામ ભગવાન આવ્યો હતો અહીંયા હનુમાન દાદા રહેતા હતા. આનું આમ જો નિવાસસ્થાન કહેવાય હનુમાનગઢી. સાવલો દર્શન કરે છે. તુષારભાઈ કન્ટિન્યુ છે. ભૂખની વાર મંદિર નથી પહોંચી ગઈ પણ ખાવા ઊભી રહી ગઈ ચોથી વાર. પેલા છોલે ભટુરા ગળચી ગયો, પછી ઢોસા ગળચી ગયો, પાણીપુરી ને અહીંયા જ્યુસ. હજી જ્યુસ ખાવા નીકળો છે કે દર્શન કરવા કે દઈશ નથી ઉઠતી મને. ભાઈથી મોબાઈલ બધા અમારા જમા મૂકી લોકરમાં. आजा
जय सिंह तिलोरा जो गया डिस्ट्रिक्ट से चल कर आया है उनको માણસો ની આ ભાઈ જે અધિકારીની ગાડી છે, આપણી ગાડીમાં ઇનોમાં આવો ઓપન કર્યો તો આપણે અધિકારી ઈશું ને વાત તો લોજિક વાળી છે. હા આપણે પાણીપુરી લારીએ જતા ને ફટાફટ વારો આવી જાય સમજી આપણે ભૈયાઓને શું હોય કે આપણે અધિકારી છે સાચું ને પેલો વારો આપી દેતા એ બધી બાજુ આ બેટરી વાળી ગાડી આપણે લઈ લેવી સાવ લાવી. ધંધો કીધા છે બધા પ્રયાગ વાત અરે તારે રખડવા થાય એમાં તો વાંહે કોણ કોઈ ટાયર ચાર્જિંગ રીતે રેકડે રાખવાનું. સુરત તો ઓલો ટેમ્પો હતો જ. એમ નહીં, અમારા દીકરાને હજી હેલ નથી મળ્યું લાગતું, બિચારો સ્પ્રેડમાં કામ ચલાવે છે આજે. ઈ નાનું સમજો આપણું સુરત જો અહીંયા કચરો કરે. મેં નહીં ડાલા ગીર ગયા સાયકલ વાળો કયું નડે દાદા ફાર્મ ચાલો ભૈયા જાઓ. હોટલ છે પણ રાતે એકી મળતી હતી તને નહીં રાતે આ બધી મોંઘી છે એમ રાતે આમાંથી આપણે એવા હતા ક્યાંથી આવે એ તમને તો કઈ બતાતું નહોતું આગળનું. રસ્તો હતો ચાલ્યા હતા. એક જગ્યાએ તો ગાડી એવી જગ્યાએ નાખી ને હજી નથી ઉતરી ક્યાં ગાડી કઢાવી બોલ. એમ આગળ હાલતા કેમ રસ્તો ના પછી છેલ્લે તો કેટલો રસ્તો ખબર આપણી ગાડી ફિક્સમાં નીકળે એટલો. કોકનું ઘરે ત્યાં પૂરું થઈ ગયું. આગળ હોટલ નું બોર્ડ હતું હા. એટલે આપણે અંદર ગયા હા. પછી રિવર્સ થાય એમ હતી અને ગાડી એ હોટલ તો મળી જ નહીં ભાઈ. હોટલ દિવસમાં ટોલ નાખી ક્યાં હતી ગાડી હા બહાર નીકળતા બહાર બહાર નીકળતો પાછી એમની પાછો શું થયું ગાડી અડી ગઈ કે હા અડી ગઈ અડી ગઈ તો અડી ગઈ અડી ગઈ, એમાં અડી ગઈ. બીજું કઈ કહેવાય આવું છે બધું. એમ નહીં અડી ગઈ તો ના તો પડાતી નથી ઉડે તો જા અડે તો જા એમ ટાઈટ આવે તો જા બાવા ટાઈટ આવે તો જા હાલો આવી ગયું. બહુ ઉતાવળ છે તને હમણાં. ઓકે ક્યાં જવાનું આપણે? સરયુ ઘાટ કઈ રીતનો ઘાટ? છરિયું કાઢવા નદીનો સરયુ ઘાટ. તો ભોગીયા છીએ હોટલે શ્રી રામ જાનકી ઢાબા અને જમી લઈ અને અહીંયા જ રાતનું સ્ટે કરી નાખવી. આજના વ્લોગને આપણે અહીંયા જ વિરામ આપી દઈએ. આવતીકાલે ફરી મળશું એક નવા વ્લોગ અને કાલે આપણે જઈશું ઝાંસી. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય મહાદેવ. ઊભો થાય, હોટલ આવી ગઈ. હોટલ આવી ગઈ, હાલો શ્રી રામ જાનકી. ઉપર રૂમમાં જઈને હોઈ જાય. ચાલુ બધા પ્રોફેસર ગયો રૂમનું નક્કી કરવા. સારું હાલો, ગુડ નાઇટ, જય માતાજી, જય મહાદેવ.